હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં છો? અને યસ, આજે આપણે ચેપ્ટર 5 માં છેલ્લા 2 લેક્ચરથી હું તમને JEE નું જસ્ટ એડિશન હું તમને બતાવી રહ્યો છું કે એમાં આજે હું છેલ્લો દિવસ એમાં જે મારે બીજું એડ કરવાનું છે જે આપણે બુકમાં નથી અને JEE ના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે મહત્વનું છે એમાં એ બેઝ પૂછે છે એ વસ્તુ હું તમને બતાવી રહ્યો છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ડી મોવરીનો થિયરમ એટલે એ થિયરીનો એટલે કે એ પ્રયોગનો એ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે સંકર સંખ્યાની ગમે એટલી મોટી પૂર્ણાંક ઘાત હોય, ધન કે ઋણ પૂર્ણાંક ઘાત હોય તો એના માટેનું આપણે મૂલ્ય શોધી શકીએ છીએ. એ વસ્તુ મેં તમને બતાવી હતી. ઓકે, એના પછી એકનું ઘનમૂળ અને એકનું ઘનમૂળમાં એકના ઘનમૂળની લાક્ષણિકતાઓ અને એકના ઘનમૂળમાં આપણે યસ એક એટલે કે વાસ્તવિક સંખ્યા એકનું ઘનમૂળ એના 3 ઘનમૂળ, એક વાસ્તવિક ઘનમૂળ એ 1 અને બાકીના 2 છે એ અનુબદ્ધ સંકર ઘનમૂળ. ઓકે, એટલે કે 1 પ્લસ ઓર માઇનસ I વર્ગમૂળમાં 3/2 એ રીતે એને પણ આજે એના સંકર ઘનમૂળો છે એને આપણે સંકેતોમાં ધ્યાન રાખીએ. સંકેતોની રીતે જ ઉપયોગ થાય છે અને સંકેતો પરથી એની જે લાક્ષણિકતા બની છે એ સરળ બનાવે છે. એટલે આ બે જે ઘનમૂળો છે આપણે ઓમેગા અને ઓમેગા સ્ક્વેર એવું નામ આપીએ છીએ. એમાંથી કોઈ પણ એકને તમે ઓમેગા તરીકે લઈ શકો તો બીજાને તમે ઓમેગા સ્ક્વેર તરીકે લઈ શકો છો, એમાં કોઈ જ વાંધો નથી. ઓકે, તો યસ, આજે બી મારે આગળ તમને એટલું દ્વિઘાત સમીકરણમાં બી મારી દ્રષ્ટિએ થોડું એડિશનલ મારે બતાવવાનું છે. એમાં એક સંકર ઘનમૂળનો બીજો એક દાખલો છે તો યસ પહેલા એ બતાવીને પછી હું દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સમીકરણ આપણે ભણી તો ગયા જ છીએ, આ ચેપ્ટરમાં જ ભણ્યા છીએ, પણ એની થોડી આપણે ડિટેલમાં વ્યવસ્થિત માહિતી મેળવીશું. ઓકે, સો નાઉ અહીંયા આપણે જસા દાખલો જોઈએ તો કેવી રીતે ગણાય છે. જો ઓમેગા એ એકનું સંકર ઘનમૂળ હોય તો યસ અહીંયા ઓમેગા બરાબર -1 પ્લસ ઓર માઇનસ I√3/2 બંનેમાંથી કોઈ એક મૂલ્ય લેવાનું. એ ઓમેગા કેવા છે એ મૂલ્ય અહીંયા મૂકીને કરશો તો અઘરું પડશે, પણ એની જે લાક્ષણિકતાઓ છે એની લાક્ષણિકતાઓ એકના ઘનમૂળની એકના 3 ઘનમૂળ, 1 અને 2 કાલ્પનિક ઘનમૂળ ઓમેગા ને ઓમેગા સ્ક્વેર એની લાક્ષણિકતા એટલે કે ત્રણેયનો સરવાળો આપણને હંમેશા 0 મળશે, ત્રણેયનો ગુણાકાર 1 મળશે અને ઓમેગાની 3 ના ગુણાંકમાં ઘાતો એનું મૂલ્ય હંમેશા 1 રહેશે. ઓકે, આ એની મેઇન 3 લાક્ષણિકતાઓ છે, એનો ઉપયોગ કરવાનો આપણે હોય છે. ઓકે, ના અહીંયા ઓમેગા એ એકનું સંકર ઘનમૂળ હોય તો a પ્લસ b ઓમેગા પ્લસ c ઓમેગા સ્ક્વેર છેદમાં a ઓમેગા સ્ક્વેર પ્લસ b પ્લસ c ઓમેગા પ્લસ a ઓમેગા સ્ક્વેર પ્લસ b ઓમેગા પ્લસ c છેદમાં a પ્લસ b ઓમેગા સ્ક્વેર પ્લસ c ઓમેગા. આનું મૂલ્ય શોધવાનું છે. આનું મૂલ્ય શોધવા માટે આપણે જસ્ટ લસા લઈને એવું બધું કરવા માંડીએ તો કોમ્પ્લિકેટેડ થઈ જશે, બહુ મોટા પદો પણ છે. એટલે અહીંયા આપણે થોડું સ્માર્ટ થવાનું. જે અંશ અને છેદના પદો છે એ આપણે જોવાની. અહીંયા આ બાજુ જોઈએ તો a પ્લસ b ઓમેગા પ્લસ c ઓમેગા સ્ક્વેર છેદમાં a ઓમેગા સ્ક્વેર પ્લસ b પ્લસ c ઓમેગા છે. ના અહીંયા આપણે જોઈએ તો a છે એ સાથે કોઈ ઓમેગા નથી. અહીંયા આપણે જોઈશું તો a ઓમેગા સ્ક્વેર છે, અહીંયા b ઓમેગા છે, અહીંયા b એકલું છે, c ઓમેગા c ઓમેગા. હવે આપણને જે એની લાક્ષણિકતાઓ છે એ સાથે કોઈ પદ નથી. એટલે અહીંયા જો આને હું ઓમેગા વડે ગુણીશ આખા સમીકરણ, જો વિચારો તમે આને આખાને ઓમેગા વડે ગુણીશ તો શું થશે? a ઓમેગા ક્યુબ બરાબર 1 એટલે એ થઈ ગયું. આ થશે b ઓમેગા આવી ગયું. અહીંયા c ઓમેગા સ્ક્વેર c ઓમેગા એટલે જસ્ટ નીચેનું ઉપરનું પદ નીચે આવી જશે. એટલે અહીંયા અંશ અને છેદને ઓમેગા વડે ગુણવાનું એટલે અંશ અને છેદ સમાન થઈ જશે. ઓકે, બતાવું છું. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો જસ્ટ કોઈ પણ એક પકડવાનું તમારે. અહીંયા a ઓમેગા સ્ક્વેર પ્લસ b ઓમેગા પ્લસ c છેદમાં a પ્લસ b ઓમેગા સ્ક્વેર પ્લસ c ઓમેગા છે. અહીંયા અંશમાં a ઓમેગા સ્ક્વેર છે. ઓકે, તો ના હવે અહીંયા જો આ નીચેનું પદ લાવવું હોય તો અહીંયા પણ તમે એ જ વસ્તુ તમે કરી શકો છો, અથવા તો ઓમેગા સ્ક્વેર વડે ગુણો ઓમેગા સ્ક્વેર વડે ભાગવો તો પણ કોઈ પ્રોબ્લેમ વાંધો નથી. ઓકે, અહીંયા જો તમે ઓમેગા સ્ક્વેર વડે ગુણશો ઓમેગા સ્ક્વેર આ છેદને ઓમેગા સ્ક્વેર વડે ગુણશો તો તમારા પાસે આ a ઓમેગા સ્ક્વેર થઈ જશે, અથવા તો તમે ઓમેગા વડે ગુણો તો પણ ઉપરનું પદ નીચે તો આવી જ જાય છે. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ તો નથી. ઓકે, સો જસ્ટ લેટ અસ સી આપણે આ રીતનું જોઈએ કે કેવી રીતે થઈ શકે છે. ઓકે, ના અહીંયા યસ
એ પ્લસ બી ઓમેગા પ્લસ સી ઓમેગા સ્ક્વેર છેદમાં એ ઓમેગા સ્ક્વેર પ્લસ બી પ્લસ સી ઓમેગા પ્લસ એ ઓમેગા સ્ક્વેર પ્લસ બી ઓમેગા પ્લસ સી છેદમાં અહીંયા એ પ્લસ બી ઓમેગા સ્ક્વેર પ્લસ સી ઓમેગા આ વસ્તુ આપણને મળશે ના અહીંયા છે ને યસ મારે અહીંયા ડાયરેક્ટલી સાદું સ્વરૂપ આપવાનું નથી પણ જસ્ટ પદો સરખાવવાનો પ્રયત્ન કરીશ અંશ અને છેદ સરખા કરવાનો પ્રયત્ન કરીશ એટલે અહીંયા મારે અંશ અને છેદ સરખું કરવું તો ઓમેગા વડે આને ગુણવું પડે એટલે અહીંયા ઓમેગા વડે છેદને ગુણીશું એટલે અંશને પણ ગુણવું જેનાથી રકમ ના બદલાય એટલે અહીંયા શું કરીશ અહીંયા ઓમેગા અહીંયા એ પ્લસ બી ઓમેગા પ્લસ સી ઓમેગા સ્ક્વેર અને છેદમાં ઓમેગાને ડાયરેક્ટ આના વડે હું ગુણી નાખું છું તો એ ઓમેગા ક્યુબ પ્લસ બી ઓમેગા કારણ કે ઓમેગા વડે ગુણવાનું છે અંશને આપણે ઓમેગા વડે ગુણીએ તો છેદને પણ અહીંયા ગુણું છું આ આવશે સી ઓમેગા સ્ક્વેર એ જ રીતે અહીંયા એ ઓમેગા સ્ક્વેર છે તો યસ અહીંયા ઓમેગા સ્ક્વેર લાવવા માટે આવી જશે તમારો જવાબ ડોન્ટ વરી ઓમેગા સ્ક્વેર વડે ગુણો ને ભાગો એટલે અહીંયા નીચે એ ઓમેગા સ્ક્વેર આવશે એટલે અહીંયા ઓમેગા સ્ક્વેર વડે ગુણું છું તો આ એ ઓમેગા સ્ક્વેર પ્લસ બી ઓમેગા પ્લસ સી છેદમાં ઓમેગા સ્ક્વેર વડે આખા પદને ગુણું તો એ ઓમેગા સ્ક્વેર અહીંયા બી ઓમેગાની 4 ઘાત પ્લસ સી ઓમેગા ક્યુબ યસ અહીંયા ઓમેગાની 3 ઘાત એટલે 1 થઈ જશે યસ એટલે અહીંયા ઓમેગા એ પ્લસ બી ઓમેગા પ્લસ સી ઓમેગા સ્ક્વેર છેદમાં આ એ પ્લસ બી ઓમેગા પ્લસ સી ઓમેગા સ્ક્વેર એ જ રીતે અંશમાં તો ઓમેગા સ્ક્વેર છે એ ઓમેગા સ્ક્વેર પ્લસ બી ઓમેગા પ્લસ સી છેદમાં આપણે યસ એ ઓમેગા સ્ક્વેર જેમ છે એમ જ આને આપણે બી ઓમેગાની 3 ઘાત યસ ઓમેગાની 3 કરતા મોટી ઘાત આવે ને તો જસ્ટ આ રીતે જ કરવાનું 4 ઘાત છે એટલે ઓમેગાની 3 ઘાત ઇન્ટુ ઓમેગા એ રીતે લખી શકીશું અને ઓમેગાની 3 ઘાત એટલે 1 આ સી આવી જશે છેલ્લે અહીંયા આપણે આને આગળ યસ અહીંયા જોઈશું તો આ બે પદો સમાન છે a પ્લસ બી ઓમેગા પ્લસ સી ઓમેગા સ્ક્વેર a પ્લસ બી ઓમેગા આ બે કટ થઈ જશે એટલે ફક્ત ખાલી ઓમેગા મારા પાસે રહેશે અહીંયા ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર a ઓમેગા સ્ક્વેર પ્લસ બી ઓમેગા પ્લસ સી છેદમાં આપણે જોઈશું તો યસ a ઓમેગા સ્ક્વેર પ્લસ અહીંયા છે કૌંસમાં કારણ કે ઓમેગા ક્યુબ બરાબર 1 એના પ્રમાણે સાદું સ્વરૂપ આપ્યું છે અહીંયા ઓમેગા ક્યુબ બરાબર 1 લઈશું આ થઈ જશે બી ઓમેગા પ્લસ સી અહીંયા આ બે પદો સમાન કટ થઈ ગયા ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર રહ્યું હજુ પણ જવાબ બાકી છે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર આનો જવાબ નથી આપણા પાસે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0 છે તો એના પ્રમાણે અહીંયા આપણે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0 છે તો આને કરતા બનાવીશું તો માઇનસ આની જગ્યાએ -1 સો આ રીતે એનો એકદમ સિમ્પલ સરળ જવાબ -1 આવે પણ જસ્ટ ડાયરેક્ટ કરીશું અથવા તો ઓમેગાના મૂલ્યો મૂકીશું -1 પ્લસ -i√3/2 તો પણ એ કોમ્પ્લિકેટેડ થઈ જશે જવાબ સરળ બનશે નહીં અને પ્રોસેસ ખૂબ જ લાંબો થશે પરંતુ ઘનમૂળની સાંકેતિક રીતેના જે ગુણધર્મો છે એટલે કે ઓમેગા અને ઓમેગા સ્વરૂપમાં જે ગુણધર્મો છે ગુણધર્મોનો ઉપયોગ કરશો તો આ દાખલો સરળતાથી ગણી શકાશે અને ઓમેગાની ગાતો એનું આપણે તમે ધ્યાન રાખશો તો આ દાખલો એકદમ સરળ થઈ જશે સો આ રીતે આ દાખલાઓ ગણાતા હોય છે ઓકે સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો આના પછી દ્વિઘાત સમીકરણનું હું મને ત્રિઘાત સમીકરણનું બી થોડું તમને રેફરન્સ બતાવું છું ઓકે જસ્ટ રાઇટ ડાઉન ક્વિક યસ હવે મારે તમને થોડું દ્વિઘાત સમીકરણનું બતાવવાનું છે
યસ આપણને ખબર છે યસ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 જ્યાં a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 ને ચલ x નું દ્વિઘાત સમીકરણ કહેવામાં આવે છે. ઓકે ના અહીંયા ચલ x નું શું અહીંયા a શૂન્ય ના થયું જેના સિવાય બીજી કોઈ બી કિંમત b અને c શૂન્ય થઈ શકે છે. અહીંયા આ ધ્યાન રાખવાનું ચલ x નું દ્વિઘાત સમીકરણ એટલે x ની જે મહત્તમ ઘાત હોય 2 હોય બાકી બીજી કોઈ ઘાત હોય કે ના હોય પણ મહત્તમ ઘાત આપણા સમીકરણમાં x ની 2 હોય તેને ચલ x નું દ્વિઘાત સમીકરણ કહેવાય. બરોબર છે. ના હવે અહીંયા આપણે જસ્ટ જોઈ પણ ગયા છીએ જો d એટલે કે વિવેચક b² - 4ac > 0 તો દ્વિઘાત સમીકરણ નો ઉકેલ x બરાબર -b + or - વર્ગમૂળમાં b² - 4ac બાય 2a એ આપણને ખબર છે અને જો d એટલે કે વિવેચક b² - 4ac < 0 તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ x બરાબર -b + or - આપણે I વર્ગમૂળમાં 4ac - b² છેદમાં 2 યસ આ પદોમાં પલટાઈને આપણે જસ્ટ ઋણ અને -1 નું I એ એટલે કે સંકર એના મૂળ એ આપણે એને આનો ઉકેલ કહેવાય અથવા તો આ દ્વિઘાત સમીકરણના બીજ કહેવાય. આ છે એક શોધી છે આ સમીકરણનો ઉકેલ અથવા તો આ સમીકરણના બીજ બંનેમાંથી કોઈ પણ તમને એનો બંનેમાંથી જે બી તમને મેન્શન કરેલું હોય વસ્તુ એક જ થશે. દ્વિઘાત સમીકરણના ઉકેલ કો કે દ્વિઘાત સમીકરણના બીજ કો એ જ આ વસ્તુઓ કહેવાય. ઓકે ઉકેલ અથવા તો જસ્ટ કૌંસમાં લખી દઉં છું બીજ. ઓકે ના આ વસ્તુ થઈ ગઈ. હવે છે ને આમાં અલગ અલગ સિચ્યુએશન હશે એનો જસ્ટ તમને ચાર્ટ બનાવું છું હું અહીંયા અહીંયા ઇન શોર્ટ d આપણા પાસે દ્વિઘાત સમીકરણ આ છે ax² + bx + c એનો એક તમને જસ્ટ ચાર્ટ બતાવું છું x² + bx + c = 0. આના પરથી આપણે b બરાબર b² - 4ac એ વસ્તુ આપણે શોધીએ. યસ વિવેચક b² - 4ac એ આપણે વસ્તુ શોધીએ. b² - 4ac ના બે ઉકેલો શક્ય બને. એક b² - 4ac > 0 અને બીજું b² - 4ac < 0. ઓકે નાઉ અહીંયા b² - 4ac > 0 માં બી <0 અથવા = 0 તો યસ અહીંયા ઓકે b² - 4ac = 0 અહીંયા જસ્ટ લખું છું b² - 4ac < 0. જો b² - 4ac બરાબર 0 થાય તો આના બે વાસ્તવિક સમાન ઉકેલ એટલે કે પૂર્ણ વર્ગ થશે. તો દ્વિઘાત સમીકરણના બે વાસ્તવિક સમાન ઉકેલ અથવા તો બીજ. ઓકે અને જો આમાં b² - 4ac < 0 તો યસ એમાં પણ પાછું b² - 4ac એ પૂર્ણ વર્ગ છે કે નહીં એના પ્રમાણે યસ બે વાસ્તવિક ભિન્ન મળશે પરંતુ અહીંયા b² - 4ac પૂર્ણ વર્ગ હોય અને અહીંયા b²
બી સ્ક્વેર માઇનસ 4 એટલે આ જો જવાબ આવશે એ પ્લસ ગ્રેટર ધેન 0 તો હશે પણ એના મૂલ્યોનું વર્ગમૂળ નીકળી શકે એવું હોય કે ના હોય 4ac પૂર્ણ વર્ગ ન હોય. જો બી સ્ક્વેર માઇનસ 4ac પૂર્ણ વર્ગ હોય તો બે વાસ્તવિક સમય બે વાસ્તવિક ભિન્ન સમય ઉકેલ એટલે કે એના ઉકેલમાં આપણા પાસે વર્ગમૂળ વાળું પદ નહીં આવે. અને જો બી સ્ક્વેર માઇનસ 4ac એ પૂર્ણ વર્ગ ન હોય તો યસ બે વાસ્તવિક ભિન્ન અસમય ઉકેલ. ઓકે, અને જસ્ટ આમાં બી સ્ક્વેર માઇનસ 4ac તો તેના બે ભિન્ન અનુબદ્ધ સંકર ઉકેલ. અહીંયા મેં જસ્ટ આખું આ ચાર્ટ સમરાઇઝ કર્યું છે એટલે આમાં જસ્ટ તમારે આ રીતે આગળ વધવાનું હોય. યસ, અહીંયા એક સ્ક્વેર પ્લસ આખું અહીંયા સમરાઇઝ થઈ ગયું. આખું ટેબલમાં મેં તમને દર્શાવી દીધું છે. યસ, અહીંયા ઉલટા સુલટી બી આપણે જે છે એ બધી વસ્તુઓ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે એક સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 છે એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ કે x નું દ્વિઘાત સમીકરણ એટલે x ની જે મહત્તમ ઘાત છે 2 હોય એટલે આના બે ઉકેલો શક્ય બને. ઓકે, આ બે ઉકેલો કેવા હોય તો કે બે ભિન્ન સમાન હોય, બે વાસ્તવિક સમાન હોય, બે વાસ્તવિક ભિન્ન સમય ઉકેલ હોય, બે વાસ્તવિક ભિન્ન અસમય ઉકેલ હોય, અથવા તો બે ભિન્ન અનુબદ્ધ સંકર ઉકેલો હોય. ઓકે, એ બધી વસ્તુ શાના પરથી નક્કી થશે તો આ જે વિવેચક છે b બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. યસ, આના પરથી આ બધી વસ્તુઓ નક્કી થશે. એટલે d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac એટલે a સ્ક્વેર પ્લસ bx પ્લસ c એના પરથી abc મળી જાય. આપણને વિવેચક b સ્ક્વેર માઇનસ 4ac એ વસ્તુ અહીંયા મળી જાય. યસ, અહીંયા b સ્ક્વેર માઇનસ 4ac પરથી યસ એ જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે તેના વાસ્તવિક ઉકેલો. એમાં બી પાછું જો ઇક્વલ્સ ટુ 0 છે તો બે સમાન વાસ્તવિક ઉકેલો. ઓકે, અને જો ગ્રેટર ધેન 0 હોય, ધન હોય તો એમાં પણ સમય વાસ્તવિક ઉકેલ ખરા પણ સમય કે અસમય એ b સ્ક્વેર માઇનસ 4ac પૂર્ણ વર્ગ છે કે નહીં. જો b સ્ક્વેર માઇનસ 4ac એટલે કે એનું વર્ગમૂળ નીકળી શકતું એવું હોય તો એના જે ઉકેલો મળશે એ બે ભિન્ન વાસ્તવિક સમય ઉકેલો મળશે. સમય ઉકેલો કે જેનામાં આપણને વર્ગમૂળ વાળા પદ એટલે કે અવયવમાં એટલે એના ઉકેલમાં વર્ગમૂળ વાળું પદ હોય નહીં. વર્ગમૂળ વાળું પદ આવે જેનો એટલે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 11 આ બધા જે હોય અથવા તો સરળ બાદબાકીમાં હોય એ બધી અસમય સંખ્યાઓ કહેવાય. જો b સ્ક્વેર માઇનસ 4ac એ પૂર્ણ વર્ગ ના હોય એટલે કે એનું આપણે વર્ગમૂળ કાઢી શકતા ના હોઈએ તો એક અને પાછું b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 ધન હોય તો યસ બે ભિન્ન વાસ્તવિક અસમય ઉકેલો મળે. અને જો b સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0 હોય તો આપણે જસ્ટ આ ચેપ્ટરમાં આપણે જસ્ટ જે જોયા હતા દ્વિઘાત સમીકરણ ઉકેલ એના પ્રમાણે આપણને બે ભિન્ન અનુબદ્ધ સંકર ઉકેલો મળશે. અનુબદ્ધ એટલે કે બે જે મળશે ઉકેલ એ એટલે આના પરથી તમને જસ્ટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે અહીંયા શબ્દો પર ધ્યાન આપવાનું છે. કઈ રીતે? જો ઘણી વાર તમને એક્ઝામ્પલમાં કે દ્વિઘાત સમીકરણ આપે અને દ્વિઘાત સમીકરણમાં તમને આ રીતનું કહી દે કે એના બે વાસ્તવિક ભિન્ન અસમય ઉકેલ છે તો વાસ્તવિક ભિન્ન અસમય ઉકેલ છે તો એ વખતે b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 તો હશે પરંતુ એ પૂર્ણ વર્ગ નહીં હોય.
અને જો તમને એવું કહી દે કે આ દ્વિઘાત સમીકરણ લખે અને આમાં અહીંયા આપણને કોઈક સંખ્યા ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે ને એમાંથી a b અને c એમાંથી કોઈ એક વસ્તુ શોધવાની કે અને આપણને સિચ્યુએશન આપેલું તમને કે બે વાસ્તવિક બિન સમય ઉકેલ છે તો એ સિચ્યુએશનમાં આ ઉલટો પ્રોસેસ b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 થશે તથા એ પૂર્ણ વર્ગ બી હશે અને જો આપણને કે બે વાસ્તવિક સમાન એના ઉકેલ છે તો એ કિસ્સામાં b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 થશે અને જો આપણને કે એના કે બે ભિન્ન સંકર ઉકેલ છે ઓકે બે બિન સંકર ઉકેલ છે તો એનો અર્થ b સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0 થશે તથા બે બિન સંકર ઉકેલ છે એમાંથી જો તમને એક ઉકેલ આપી દીધો હોય તો એનો બીજો ઉકેલ એને અનુબદ્ધ સંકર સંખ્યા જ હોય યસ આ શબ્દ ધ્યાન રાખજો જો અહીંયા જો કોઈ પણ સમીકરણમાં જો સંકર ઉકેલ આવતો હોય તો એ હંમેશા જોડમાં જ હોય બે ઘાત વાળું હોય ત્રણ ઘાત વાળું હોય ગમે એટલી ઘાત વાળું તમારું હોય જો એનો સંકર ઉકેલ હોય તો સંકર ઉકેલ એ અનુબદ્ધ મીન્સ એની જોડમાં જ હોય એક જે સંકર ઉકેલ એનો અનુબદ્ધ સંકર સંખ્યા એનો બીજો ઉકેલ હોય આ બધી નાની નાની વસ્તુઓ છે તમારે ધ્યાન રાખવાની છે ઓકે એટલે અહીંયા ઇન કેસ આ રીતે આપેલ સમીકરણમાં એના સંકર ઉકેલ છે અને સંકર ઉકેલમાંથી જો તમને એક ઉકેલ આપી દીધો ધારો કે 2 + i3 એનો ઉકેલ છે તો ઓટોમેટિકલી 2 - i3 એનો ઉકેલ હશે જ ઓકે જો હશે હંમેશા કોઈ પણ સમીકરણ હોય કોઈ પણ ઘાતનું સમીકરણ હોય અને જો એના સંકર ઉકેલ હોય તો એ સંકર ઉકેલો હંમેશા જોડમાં એટલે કે એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ હોય જ ઇન કેસ એક્ઝામ્પલમાં જો તમને દ્વિઘાત સમીકરણ આપી દે અને તમને કે એનો એક ઉકેલ 2 + i3 છે તો યસ એનો બીજો ઉકેલ 2 - i3 હોવાનો જ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ઓકે સો જસ્ટ આ વસ્તુ જોડતી લખી લો આ ચાર્ટ બરાબર ધ્યાનમાં રાખો જો સિચ્યુએશન મેં જે અત્યાર સુધી આપણે બધું જ કર્યું છે પણ અહીંયા જસ્ટ મેં એને જે વસ્તુ તરફ આપણે ધ્યાન નથી આપતા કે યસ એની એકચ્યુઅલ સિચ્યુએશન હવે તમને છે ને કદાચ ઉલટી સિચ્યુએશનો આપે ને એના પરથી આ બધી વસ્તુ તમારે શોધવાની આવે તો ત્યારે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને આના સિવાય બીજી બી એક ઇમ્પોર્ટન્ટ નોટ લખાવી દઉં છું આના પરથી અને એના પછી એક ત્રિઘાત સમીકરણ છે એનું પણ હું તમને જસ્ટ નોલેજ આપીશ કારણ કે ઘણીવાર એ બી એક્સટેન્શન પૂછતા હોય છે એ રીતની બેઝિક ઇન્ફોર્મેશન છે હું તમને બતાવી દઉં છું ઓકે સો સરળથી આ વસ્તુ લખી દો યસ અહીંયા દ્વિઘાત સમીકરણમાં હું એક તમને નોટ લખાવડાવું છું જો દ્વિઘાત સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ના એ ઉકેલ અથવા તો બીજ આલ્ફા અને બીટા હોય આ કદાચ તમે ભણી પણ ગયા હોય હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a તથા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a યસ તમે આ જસ્ટ 10માં ભણી પણ ગયા છો છતાં જેને ધ્યાન ના હોય વસ્તુ અહીંયા બતાવી દઉં છું જો આ દ્વિઘાત સમીકરણ છે એના બે ઉકેલ હોય એના જો બે ઉકેલ હોય એટલે કે એના બે બીજ આલ્ફા અને બીટા હોય તો હંમેશા એમનો સરવાળો a -b/a એટલે અહીંયા x² + bx + c માં આપણે જે સરખાઈને abc મેળવીએ તો આ બેનો સરવાળો હંમેશા -b/a અને એ બે ઉકેલનો ગુણાકાર c/a એ વસ્તુ આપણને મળશે જસ્ટ આપણે જોઈ લઈએ દાખલા તરીકે આપણે દ્વિઘાત સમીકરણ લઈએ આ રીતનું x² - x - 6 બરાબર 0 યસ આનું આપણને ખબર છે માઇનસ છે એટલે 3 દૂની એટલે આ લખાશે x - 3 x + 2 બરાબર 0 માટે x - 3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0 માટે x બરાબર
3 અથવા x બરાબર માઇનસ, એટલે આના બીજ અથવા ઉકેલ 3 અને 2 થાય, એટલે અહીંયા આલ્ફા બરાબર 3 તથા બીટા બરાબર -2 લઈએ. ઓકે, આના બે ઉકેલો બરાબર જે મેં અહીંયા કીધા એના પ્રમાણે. યસ, હવે આ બેનો સરવાળો કરશો તો તમે યસ બીજું સમીકરણ પરથી અહીંયા a બરાબર 1 આવશે, b બરાબર -1 આવશે, અને c બરાબર -6 થશે. યસ, હવે આપણે જોઈશું તો યસ આલ્ફા પ્લસ બીટા એટલે કે 3 પ્લસ -2 બરાબર 3 - 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, એ ચેક કરીએ તો -b/a. યસ, બીજું કઈ જ નથી અહીંયા, માઇનસ b બરાબર -1 છે અપન a 1 છે, એટલે બીજું કઈ જ નહીં, આ 1/1 એ જવાબ મળ્યો, એટલે કે માઇનસ b/a. એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા, અહીંયા આલ્ફા બરાબર 3 છે, 3 ઇન્ટુ -2 બરાબર -6. યસ, અહીંયા તમે જોશો તો c/a -6/1 થઈ ગયું. યસ, -6/1 એ જ બીજું કઈ જ નહીં, c/a. ઓકે, સો હંમેશા તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાની છે. ઓકે, આનો ઉપયોગ કેવી રીતે થાય છે હું તમને એક્ઝામ્પલ લઈને બતાવું છું. યસ, જેટલું બી એક્સપ્લેનેશન આપું છું ને આના પછી હું તમને આનું એક્ઝામ્પલ લઈને કહીશ આમાં ઉપયોગ આનો કેવી રીતે કરીશું. આલ્ફા પ્લસ બીટા મેં બરાબર -b/a લખ્યું, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a લખ્યું. આનો ઉપયોગ કેવી રીતે થાય છે દરેક વસ્તુ હું તમને સમજાવું છું. ઓકે, નાવ અહીંયા આ દ્વિઘાત સમીકરણમાં આટલી વસ્તુઓ ધ્યાન રાખવાની છે. અને એ જ રીતે હવે એક ત્રિઘાત સમીકરણ, તો યસ ત્રિઘાત સમીકરણ જેવી રીતે દ્વિઘાત સમીકરણના બે ઉકેલો હોય ને અથવા તો બે બીજ હોય, એ રીતે ત્રિઘાત સમીકરણના પણ 3 ઉકેલ અથવા તો 3 બીજ હોય. ઓકે, એટલે અહીંયા આનું સમીકરણ આ રીતનું કહેવાય, ax³ + bx² + cx + d ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 ને x ચલનું ત્રિઘાત સમીકરણ કહેવાય. અહીંયા x ની ઘાતો છે ને એ પૂર્ણાંક હોવી જોઈએ. ઓકે, ના અહીંયા a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, બાકી કોઈ પણ 0 થઈ શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો સમીકરણમાં x ની જે ઘાત હોય, x ની મહત્તમ ઘાત 3 હોય તો એવું સમીકરણ x નું ત્રિઘાત સમીકરણ કહેવાય. ઓકે, અને જસ્ટ જે રીતે દ્વિઘાત સમીકરણમાં મેં કીધું એ રીતે બે ઉકેલ છે તો આના 3 ઉકેલ હોય. તો યસ, અહીંયા જો ત્રિઘાત સમીકરણ આને આપણે એક કહીએ, એકના 3 ઉકેલ આલ્ફા બીટા અને ગામા હોય તો એક આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર -b/a. બીજું આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ c/a. અને થર્ડ આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા બરાબર માઇનસ પ્લસ આ માઇનસ d/. યસ, લોજિક આ જ વસ્તુ છે. અહીંયા બધા જ બીજોનો સરવાળો એ યસ b/a છે, એટલે અહીંયા પણ બધા જ આના બીજો જો અથવા તો ઉકેલ હોય આલ્ફા બીટા અને ગામા તો એમનો સરવાળો -b/a. પછી અહીંયા શું છે, બે બીજોનો ગુણાકાર, એટલે 3 માંથી કોઈ પણ બે બીજોનો ગુણાકાર, એટલે આલ્ફા બીટા ગામા છે, એટલે અહીંયા બે બીજો એટલે આલ્ફા બીટા બીટા ગામા અથવા આલ્ફા ગામા હોઈ શકે. યસ, એમનો ગુણાકારનો સરવાળો યસ એ માઇનસ પ્લસ પછી પ્લસ c/a. અને અહીંયા ત્રણેય બીજોનો ગુણાકાર. યસ, એક બીજ, બે બીજો, ત્રણેય બીજો, એ રીતે આપણે સમજવાનું છે. એટલે અહીંયા
ત્રણેય બીજોનો ગુણાકાર એટલે માઇનસ ડી બાય એ. યસ, આ રીતે તમે ઉકેલ મેળવી શકો છો. ઓકે, યસ, દ્વિઘાત સમીકરણમાં મારે હજુ બી થોડું એડ કરવાનું છે. યસ, તમે આ વસ્તુ લખી લો, હું તમને બતાવું છું. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે. જો આલ્ફા અને બીટા એ સમીકરણ x² + ax + b = 0 ના બીજ હોય તો 1/α² + 1/β² બરાબર શું? અહીંયા 4 છે. 4 જવાબમાંથી કોઈ એક આપણે શોધવાનો છે. જવાબો બધા a અને b, એટલે a અને b આ છે. આ સ્વરૂપમાં આપણે બધું લેવાનું છે. ઓકે, ના હવે આપણે અહીંયા જોઈશું કે જે આપણે શોધવાનું છે ને એના પરથી આજે આપણને કીધું છે આલ્ફા અને બીટા આના ઉકેલો છે, અને જે મેં તમને હમણાં જસ્ટ સમજાવ્યું એ. ઓકે, એટલે એના પરથી આપણે આલ્ફા અને બીટા છે તો આપણને આલ્ફા અને બીટાનો સરવાળો અને આલ્ફા અને બીટાનો ગુણાકાર આના પરથી આપણે મેળવી શકીશું. ઓકે, પછી આપણે બહુપદીના જે નિત્ય સમૂહ જે 9મા 10મામાં તમે ભણો છો એ બહુપદીના નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આ વસ્તુ શોધી શકાશે. કે રીતે હું તમને અહીંયા બતાવું છું. ઓકે, અહીંયા તો ફર્સ્ટ આપણને યસ આલ્ફા અને બીટા એ x² + ax + b = 0 ના બીજ છે અથવા તો ઉકેલ છે. માટે આપણે આલ્ફા + બીટા બરાબર યસ x નો સહગુણક એટલે અહીંયા -a x² નો સહગુણક -b/a. જો આપણે સમીકરણ અહીંયા આ વસ્તુ બી ધ્યાન રાખવાનું, આપણે જે આલ્ફા + બીટા બરાબર -b/a લખીએ છીએ આપણે સમીકરણ લઈએ છીએ ax² + bx + c. પણ અહીંયા a ને x સાથે જોડ્યો છે એટલે અહીંયા b બરાબર a થશે અને c બરાબર b થશે. યસ, એ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આ રીતે ઉલટા સુલટાવી પણ શક્ય, પણ આપણે જ્યારે આલ્ફા + બીટા બરાબર -b/a લખીએ છીએ એનો મતલબ b એ x નો સહગુણક, a એ x² નો સહગુણક અને c એ અચળ પદ. એટલે એના પ્રમાણે અહીંયા જોઈશું તો x² નો સહગુણક 1 છે, x નો સહગુણક a છે અને અચળ પદ b છે. એટલે -b/a એટલે -a/1 એટલે કે આ થશે -a તથા આલ્ફા * બીટા બરાબર c/c ની જગ્યાએ અહીંયા b છે, a1 = b. આપણને આ બે વસ્તુઓ મળી ગઈ. આલ્ફા + બીટા બરાબર -a અને આલ્ફા * બીટા બરાબર b, જે મેં તમને જસ્ટ હમણાં એક્સપ્લેનેશન આપ્યું છે એના પ્રમાણે. હવે જે આપણે શોધવાનું છે એ આપણે શોધવાનું છે 1/α² + 1/β² આ વસ્તુ શોધવાની છે. યસ, આપણા પાસે આલ્ફા બીટા તો છે નહીં, આલ્ફા + બીટા છે ને આલ્ફા * બીટા છે, તો અહીંયા જસ્ટ આપણે એ રીતે ગોઠવી શકીએ છીએ. જસ્ટ તમે આને લસા લઈ લો, આનો લસા થશે α² β² અને ઉપર જશે β² + α². યસ, અગેન આપણને યસ α² β² એટલે આલ્ફા બીટા આખાનો સ્ક્વેર આ વસ્તુ આપણને મળી ગઈ. હજુ પણ આ વસ્તુ નથી α² + β² એ વસ્તુ ના, કારણ કે આલ્ફા + બીટા છે. એટલે આને અગેન આ બેના સ્વરૂપમાં બધું ગોઠવવાનું છે. આને આપણે આ રીતે લખી શકીશું નિત્યસમ પ્રમાણે બહુપદીના આલ્ફા + બીટા આખાનો સ્ક્વેર -2α બીટા આપણે આ રીતે લખી શકીશું. અને સાદું સ્વરૂપ આવશે એટલે આ જ વસ્તુ મળશે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું, નિત્યસમનો જ ઉપયોગ છે અને છેદમાં આલ્ફા બીટા આખાનો વર્ગ લખાશે. હવે આપણે જોઈએ તો યસ આ જ વસ્તુ છે, અને સિમ્પ્લિફિકેશન આ વસ્તુ થઈ ગયું. આલ્ફા * બીટા મારા પાસે છે b, આલ્ફા + બીટા છે મારા પાસે a. યસ, આ બધી કિંમત અહીંયા મૂકવાની છે. એટલે અહીંયા આપણે જોઈશું તો અહીંયા આલ્ફા + બીટા એ શું છે મારા પાસે -a, એટલે કે આ -a નો વર્ગ -2 આલ્ફા * બીટા મારા પાસે b છે છેદમાં યસ b નો વર્ગ, એટલે મારા પાસે આ a² - 2b/b², 1/α² અને 1/β². પહેલો જવાબ. આ રીતે તમે વસ્તુઓ કરી શકો છો. આ રીતે આનો એપ્રોચ થતો હોય છે. જસ્ટ મારે તમને આ વસ્તુઓ સમજાવવાની છે. જસ્ટ થોડા સ્ટેપ્સ આપણે આગળ એટલે બીજું કંઈ નહીં, બેઝિક આપણે ક્લિયર જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર જોઈએ. જસ્ટ આપણે ડિટેલમાં થોડું સમજવાનું છે. ગોખણપટ્ટી જેવું કંઈ છે જ નહીં, જે સિસ્ટમ છે એ ફોલો કરીએ છીએ એના પ્રમાણે આ વસ્તુ આપણે કરીએ છીએ. ઓકે, સો જસ્ટ આ ઝડપથી લખી લો. હજુ પણ હું તમને એકાદ દાખલો બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં એક બીજો દાખલો લખ્યો છે. જો સમીકરણ x² + ax + 1 = 0 ના બીજોનો તફાવત √5 કરતા નાનો હોય
તો એની શક્ય કિંમતોનો ગણ. યસ, અહીંયા એ છે એની કિંમતો શોધવાની છે. એના માટે આપણને એમના બીજોનો તફાવત -√5 કરતા નાનો એ વસ્તુ આપણને આપેલી છે. યસ, અહીંયા બીજી એક વસ્તુ, અહીંયા જ્યારે તફાવત શબ્દ લખ્યો છે ને, તો તફાવત હંમેશા ધન હોય. જસ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ કે તમારો મિત્ર છે, એ 10 રૂપિયામાં પેન લાવે છે, એ જ પેન તમે 5 રૂપિયામાં લાવો છો, તો તમારી કિંમતમાં તફાવત કેટલો? તો કે 5 રૂપિયાનો. ઓકે, યસ, -5 એવું આપણે નથી લખતા. યસ, તમારા મિત્ર જે પેન લાવ્યા છો એમાં તફાવત 5. એનાથી ઉલટું બી હોય, તો તમારો મિત્ર એ જ પેન 5 રૂપિયામાં લાવ્યા હો અને તમે 10 રૂપિયામાં લાવ્યા છો, તો તમે બે જે કિંમતે પેન લાવ્યા એ કિંમતનો તફાવત તો કે 5 રૂપિયા જ કહેવાશે. આમાં +-5 આપણે કરતા નથી. તફાવત હંમેશા ધન જ હોય. યસ, આ તફાવત શબ્દ આવે ને ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અહીંયા બે બીજોનો તફાવત એટલે એકમાંથી બેમાંથી જે બી મોટું હશે એના કરતા નાનું બાદબાકી કરીને જે જવાબ આવે એ એનો તફાવત કહેવાય. એ વસ્તુ ધ્યાન રાખવાની. ઓકે, ના આ સમીકરણના બીજનો તફાવત √5 કરતા નાનો હોય તો એની શક્ય કિંમત, આપણને આ શરત આપી, શરતનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા બે બીજ કીધા છે, એટલે ધારો કે સમીકરણ x² + ax + 1 = 0 ના બે બીજ આલ્ફા અને બીટા છે એવું આપણે ધારી લઈએ. ઓકે, આના બે બીજ આલ્ફા અને બીટા છે, તો આના પરથી આના બે બીજ આલ્ફા બીટા હોય તો યસ, ax² + bx + c સાથે સરખાવશો તો a = 1, b = a અને c = 1 થશે. તો માટે અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર -b/ એટલે કે -a/1 એટલે કે મને મળશે -a, અને આલ્ફા ઇન્ટુ બીટા c/a એટલે કે 1/1 = 1. આ બે વસ્તુઓ મને મળી જશે. આલ્ફા પ્લસ બીટા બરાબર -a થશે અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. ઓકે, નાઉ હવે મને જે શરત આપી છે કે આ બેનો તફાવત એટલે કે બે બીજો આલ્ફા અને બીટાનો તફાવત, આમાંથી આપણને એ ખબર નથી આલ્ફા મોટું છે કે બીટા મોટું છે, એટલે અહીંયા તફાવત ધન લેવા માટે આલ્ફા માઇનસ બીટા એનો માનાંક લઈ લઈશું. યસ, બંનેમાંથી ગમે તે મોટું હશે તફાવત ધન મળે એના માટે. એ આપણે કીધું છે 5 કરતા નાનું. ઓકે, ના હવે આપણે આ વસ્તુનો ઉપયોગ કરો તો આપણને આલ્ફા માઇનસ બીટા ખબર પડવી જોઈએ. તો યસ, આલ્ફા માઇનસ બીટા તો આપણા પાસે છે નહીં, આપણા પાસે આલ્ફા પ્લસ બીટા છે અને આલ્ફા ઇન્ટુ બીટા છે. તો યસ, અગેન આ બે વસ્તુનો ઉપયોગ કરીને આલ્ફા માઇનસ બીટા શોધાય કે નહીં, તો એના માટે જે આપણે બહુપદીના નિત્ય સમૂહ છે એ વસ્તુ કઈ રીતે જો અહીંયા તો આપણને ખબર છે કે આપણે જાણીએ છીએ કે આલ્ફા માઇનસ બીટા આખાનો વર્ગ બરાબર આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ -4 આલ્ફા બીટા. યસ, તમે સાદું સ્વરૂપ આપશો તો યસ, આ વસ્તુ આપણે નિત્યસમ ભણેલા છે. આપણે a અને b અથવા તો x અને y ના સ્વરૂપમાં ભણીએ છીએ. આપણે a - b આખાનો વર્ગ બરાબર a + b આખાનો વર્ગ -4ab એવું આપણે ભણીએ છીએ, અથવા તો x - y આખાનો વર્ગ બરાબર x + y આખાનો વર્ગ -4xy. તો એના પ્રમાણેનું છે. હવે અહીંયા આલ્ફા માઇનસ બીટા આપણા પાસે શોધવાનું છે. આલ્ફા પ્લસ બીટા આપણને છે, આલ્ફા ઇન્ટુ બીટા પણ આપણને અહીંયા આપેલું છે. તો યસ, અહીંયા આપણે કરી શકીએ. અહીંયા આલ્ફા પ્લસ બીટા એટલે કે -a આખાનો વર્ગ -4 આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ 1. યસ, કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન હોય એટલે આ થઈ જશે a² - 4 આલ્ફા માઇનસ બીટા આખાનો વર્ગ, બંને બાજુ વર્ગમૂળ કાઢતા, કારણ કે આપણને આલ્ફા માઇનસ બીટા એટલે અહીંયા આનું વર્ગમૂળ ધન લઈશું આપણે વર્ગમૂળમાં a² - 4. જસ્ટ આ જે આપણને ઇન્ફોર્મેશન આપેલી છે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, એના પરથી આપણે આ વસ્તુ મેળવી અને આ શરત આપણને આપેલી છે. આ બંને વસ્તુ પરથી 1 અને 2 પરથી રૂટ વર્ગમૂળમાં a² - 4 < √5
યસ, બંને બાજુ વર્ગમૂળ છે એટલે બંને બાજુ વર્ગ કરીશું ને ધન સંખ્યાઓ છે એટલે અસમાનતા બદલાશે નહીં. વર્ગ કરીશું તો a² - 4 <5 માટે a² - 9 <0. આના બે અવયવો a+3 a - 3 <0. યસ, આને આપણે આ રીતે લખીએ અને આ વસ્તુ મેં તમને બતાવી છે અહીંયા x - a અને x - b એના પરથી જસ્ટ આપણે જ્યારે બીજા ચેપ્ટરમાં સંબંધ અને વિધેયમાં જ્યારે આપણે વિસ્તાર નક્કી કરતા હતા કે અથવા તો એનું પ્રદેશ નક્કી કરતા હતા ત્યારે આ વસ્તુ મેં તમને ક્લિયર કરી છે. આની જગ્યાએ આપણે a - 3 અને a - 3 <0 માટે આના પરથી આપણે લખી શકીએ -3 a < 3 કારણ કે યસ a b માટે a b માટે x - a x - b <0 એનો અર્થ a <x b. અહીંયા તમે સરખાવશો તો યસ -3 એ 3 કરતા નાનું છે. x ની જગ્યાએ અહીંયા -3 અને 3 થઈ ગયું તો યસ આ જે ચલ આ a ચલ માટે છે આપણે આ x ચલ માટે લખીએ છીએ a નું મૂલ્ય -3 અને 3 ની વચ્ચે. અહીંયા a belongs to -3 to 3 ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલ -3 થી 3. યસ, અહીંયા તમારું આ c ચલ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે દાખલાઓ કરવાના છે. યસ, બીજું કઈ નવું નથી પણ જસ્ટ સરળતાથી થાય એવા છે, નવી કોઈ વાત નથી. બસ આપણે થોડું લોજિક એપ્લાય કરવાનું છે, એડિશનલ થોડું સમજવાનું જ છે. ગોખણપટ્ટીનું કોઈ જ કામ નથી પણ આ રીતના દાખલાઓ જસ્ટ દ્વિઘાત સમીકરણ આપણે આગળ કરી શકીએ. જે મેં તમને એડિશનલ ઇન્ફોર્મેશન આપી એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ વસ્તુ મેં તમને અહીંયા બતાવી. ઓકે, હજુ પણ મને એક દાખલો બતાવો છે ત્રિઘાત સમીકરણનો પણ જસ્ટ સમય ઓછો છે. નેક્સ્ટ લેક્ચરમાં એ બતાવીને પછી આપણે જે ટેક્સ્ટ બુકનું બાકી છે એનું હું આગળ લઈશ. પણ આ બધી વસ્તુઓ તમારે વ્યવસ્થિત સમજવાની છે. જસ્ટ જે બે લેક્ચર મેં લીધા છે જસ્ટ આ ત્રીજું લેક્ચર થશે તમારું JEE નું. જસ્ટ એ એડિશનલ ઇન્ફોર્મેશન ધ્યાન રાખજો, JEE માં ખૂબ જ તમને હેલ્પફુલ થશે. ઓકે, સો આજના પૂરતું આટલું જ.